કેમ છો મિત્રો? મજામાં ને? B.Ed સેમેસ્ટર ગુજરાત યુનિવર્સિટી, જે આપણે સમકાલીન ભારત અને શિક્ષણ આ વિષયનો અભ્યાસ કરી રહ્યા હતા. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 3 કેળવણીના ઉદ્દેશ્યો, તો તેમાં 2 ભાગની ચર્ચા કરી લીધી. આજે વિડિયોનો ભાગ નંબર 3 છે, જેમાં આપણે 3.4 અને 3.5 તો આ 2 મુદ્દાની સમજૂતી મેળવીશું. તમારો 3.4નો મુદ્દો છે કેળવણીના ધ્યેયના નિયામક તત્વો અને 3.5 છે સ્થળ અને કાળના સંદર્ભમાં કેળવણીના ઉદ્દેશ્યો. તો આ 2 મુદ્દાની આપણે સમજૂતી મેળવીશું. તેથી તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, જેથી આપણા આ 2 મુદ્દા પણ પૂર્ણ થઈ જાય. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મુદ્દો 3.4 આપ્યો આપણને કેળવણીના ધ્યેયના નિયામક તત્વો. તમે યાદ રાખજો કે મુખ્યત્વે 4 તત્વો રહેલા છે. આ 4 તત્વોનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. પહેલું તત્વ છે રાજકીય વિચારસરણીઓ, બીજું તત્વ છે જીવન વિશેની ફિલોસોફી, ત્રીજું તત્વ છે સામાજિક અને આર્થિક સમસ્યાઓ અને ચોથું તત્વ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. આ મુદ્દાઓ વિશે આપણે સમજૂતી મેળવીશું એટલે આપણે 3.4નો મુદ્દો સમાપ્ત થઈ જશે. હવે તેની વિગતવાર આપણે સમજૂતી મેળવી લઈએ. સામાન્ય રીતે શિક્ષણના ઇતિહાસમાં જે ટીચિંગ છે તો એની હિસ્ટ્રીમાં એવું જોવા મળ્યું છે કે વિભિન્ન દેશોના અંદર કેળવણીના ધ્યેયો પણ વિભિન્ન હોય તો તેની સંભાવના રહેલી છે. જેમ અલગ અલગ દેશ હોય તો તેમ કેળવણીના ઉદ્દેશ્યો પણ અલગ અલગ હોઈ શકે છે. એટલું જ નહીં, પણ જે તે રાષ્ટ્રમાં વ્યક્તિ કે સમાજ જીવનના પ્રવાહો બદલાતા શિક્ષણના ધ્યેયો પણ પરિવર્તન પામતા જોવા મળ્યા છે. વ્યક્તિ બદલાય કે વ્યક્તિના સમાજ જીવનનું ધોરણ, તો તેના ઉપરથી પણ કેળવણીના ધ્યેયો બદલાતા રહે છે. આથી શિક્ષણના ધ્યેયો પર સ્થળ અને સંજોગો અનુસાર કેટલાક પરિબળો શિક્ષણના ધ્યેયો નિશ્ચિત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. અહીં કેટલાક પરિબળો આપેલા છે, એટલે કે નિયામક તત્વો આપેલા છે. તેનાથી આપણને ખબર પડશે કે વિભિન્ન દેશોના અંદર શા કારણે કેળવણીના ઉદ્દેશ્યો જુદા જુદા હોય છે. તો તેને અહીંયા સમજૂતી આપેલી છે. હવે આપણે તેની સમજૂતી મેળવીએ. પહેલું પરિબળ છે રાજકીય વિચારસરણી. રાજકીય વિચારસરણીમાં શું કીધું કે જેમ જેમ રાજકીય વિચારસરણી જુદી જુદી હોય તેમ તેમ કેળવણીના ઉદ્દેશ્ય એ પણ જુદા જુદા હોઈ શકે છે. રાજકીય વિચારસરણી, તો રાજકીય વિચારસરણીમાં લોકશાહી અને સરમુખત્યારશાહી એટલે કે સામ્યવાદી, એક બાજુ તમારે ડેમોક્રેટિક અને બીજી બાજુ તમારે કમ્યુનિઝમ. તો આ બંને વિચારસરણીઓ કેવી રીતે કેળવણીના ઉદ્દેશ્યોને અસર જન્માવે છે તો તેની અહીંયા વાત કરેલી છે. જે તે દેશની કે રાષ્ટ્રની રાજકીય વિચારસરણીઓ શિક્ષણના ધ્યેયો પર નિશ્ચિત અસરો જન્માવે છે. જેમ કે લોકશાહી દેશો, તો લોકશાહી દેશની વાત કરવામાં આવી છે. વ્યક્તિનું સ્વાતંત્ર્ય, ફ્રીડમ ઓફ પર્સન, એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત વ્યક્તિના લોકશાહી અધિકારો, તો તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જે વ્યક્તિને રાઇટ્સ મળે છે તો તેના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાં શિક્ષણના ધ્યેયોમાં કેળવણી દ્વારા વ્યક્તિત્વ વિકાસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, આ સિવાય નાગરિકતા માટેની કેળવણી, સિવિક સેન્સ કહીએ તો એની વાત કરવામાં આવી છે. વ્યક્તિનો સુસંવાદી વિકાસ, પૂર્ણ જીવન માટેની કેળવણી એટલે કે લાઈફ લોંગ એજ્યુકેશન, આ સિવાય નેતૃત્વનો વિકાસ વગેરે ધ્યેયો પર ભાર મૂકવામાં આવે છે. જ્યારે સરમુખત્યારશાહી એટલે કે સામ્યવાદી આ વિચારસરણીની વાત કરીએ તો તેમાં વ્યક્તિ નહીં પરંતુ સમાજને પ્રાધાન્યતા આપવામાં આવે છે. અહીંયા કીધું છે કે જ્યારે સરમુખત્યારશાહી યા સામ્યવાદી વિચારસરણી ધરાવતા દેશોમાં કેળવણી દ્વારા સામાજિક વિકાસ, સમાજને પ્રાધાન્યતા અપાય, પછી રાષ્ટ્રીયતા માટેની કેળવણી વગેરે ધ્યેયો પર ભાર મૂકવામાં આવે છે. આ દિશામાં વ્યક્તિનું સ્થાન એ નગણ્ય હોય છે. એટલે કે કમ્યુનિઝમમાં કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ પર, કોઈ એક જ વ્યક્તિ પર ધ્યાન રાખવામાં આવતું નથી, પરંતુ આખા સમાજ ઉપર ધ્યાન રાખવામાં આવે. સમાજની દ્રષ્ટિબિંદુથી અહીંયા કેળવણીના ઉદ્દેશ્ય સિદ્ધ કરવામાં આવે. અને વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રના વિકાસનો, વ્યક્તિ હોય એને સમાજનો વિકાસ કરવાનો કાં તો રાષ્ટ્રનો વિકાસ કરવાનો, એના માટેનું એક માધ્યમ બની જાય છે. આથી રાજકીય વિચારસરણીઓ એ કેળવણીના ઉદ્દેશ્યો કે ધ્યેયો એ નિશ્ચિત કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે જીવન વિશેની માન્યતાઓ એટલે કે ફિલોસોફી ઓફ લાઈફ, આ બીજા મુદ્દા વિશે સમજૂતી મેળવીએ. શિક્ષણના ધ્યેયોનું નિયમન કરનારું આ બીજું અગત્યનું પરિબળ છે. પહેલું રાજકીય વિચારસરણી અને એ પછી જીવન વિશેની માન્યતા. તો આ બે, તો એમાં જીવન વિશેની માન્યતા એ બીજું મહત્વનું તત્વ છે. જો સમાજ આધ્યાત્મિક મૂલ્યો અને આત્મસૂઝ આ બંને વસ્તુ ધરાવતો હોય તો તે સમાજનું એક તો ચારિત્ર ઘડતર, આ સિવાય કઠોર અને સંયમી જીવન, સાદગી અને જીવન ઉત્કર્ષ, તો આ બાબતો એના ઉપર ભાર મૂકવામાં આવે છે. અને જે સમાજ હોય ભૌતિક સુખ સુવિધાઓ અને ભૌતિક સુખો આના પર ભાર મૂકે ત્યારે તે સમાજ જીવન નિર્વાહ માટેની કેળવણી એટલે કે જીવન કેવી રીતે જીવવું એની કેળવણી
વ્યવસાયિક જીવન માટેની કેળવણી, જે એમનું પ્રોફેશનલ હોય તો એ પૂરી કરવા માટેની કેળવણી, બહેતર જીવન માટેની કેળવણી એટલે કે જીવનને વધારે સારી રીતે જીવવું તો તેના માટેની કેળવણી, આ ધ્યેયો પર ભાર મૂકે છે. આમ જે તે સમાજની વ્યક્તિઓની જીવન વિશેની માન્યતાઓ કેળવણીના ધ્યેયો પર ઘેરી અસર જન્માવે છે. આમ આપનો આ મુદ્દો પણ પૂર્ણ થયો. એકવાર યાદ કરી લઈએ. પહેલો મુદ્દો તો રાજકીય વિચારસરણી, બીજો છે જીવન વિશેની માન્યતાઓ. હવે ત્રીજો મુદ્દો સામાજિક અને આર્થિક સમસ્યાઓ. કેળવણીનો ધ્યેય છે તો તે નક્કી કરવામાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ તો તે પણ અગત્યનો ભાગ ભજવે છે. અહીંયા કીધું છે કેળવણીનું મહત્વનું ધ્યેય એ વ્યક્તિ અને સમાજના આર્થિક ઉત્કર્ષનું છે. આર્થિક ઉત્કર્ષ એટલે કે વ્યક્તિ જે શિક્ષણ મેળવે એ શિક્ષણથી સારી રીતે કમાઈ, સારી રીતે પોતાનું જીવન નિર્વાહ કરે. રાષ્ટ્રની આર્થિક ઉન્નતિ એ કેળવણીનો ધ્યેય હોવો જોઈએ. આપનો દેશ છે તો એની ઉન્નતિ થાય એ પણ આર્થિક રીતે, એ ધ્યેય પણ કેળવણીનો હોવો જોઈએ. આ સિવાય નીચે કીધું છે કે આપણા સમાજમાં પ્રવર્તી રહેલા દૂષણો. આપણા સમાજમાં અમુક દૂષણો છે જેમ કે અસ્પૃશ્યતા, આ સિવાય ધાર્મિક જનૂન અને ભાષાકીય જનૂન તો વગેરે પર અનેક પ્રકારની સામાજિક સમસ્યાઓ છે. આવી અનેક સામાજિક સમસ્યાઓ છે. આથી સામાજિક સમાનતા, જે સામાજિક સમાનતા લાવવી હોય તેને સિદ્ધ કરવું હોય તો તે પણ કેળવણીનું ધ્યેય હોવું જોઈએ. આથી કેળવણી દ્વારા આર્થિક અને સામાજિક વિકાસ થાય તે પણ જોવું જરૂરી છે. તેથી આર્થિક અને સામાજિક સમસ્યાઓ એ પણ કેળવણીના ધ્યેયોના નિયંત્રિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે પછીનો મુદ્દો 4 આપ્યો વિજ્ઞાન અને ટેકનોલોજી. પ્રવર્તમાન સમાજમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એનો વિકાસના કારણે જ્ઞાનનો વિસ્ફોટ ઝડપથી થઈ રહ્યો છે. જ્ઞાનનો વિસ્ફોટ થઈ રહ્યો છે. આજે સમગ્ર વિશ્વ એ વિજ્ઞાન અને ટેકનોલોજી તો તેના યુગમાં જીવી રહ્યું છે. ભારતમાં પણ આજે શિક્ષણના પ્રત્યેક સ્તરે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક મિજાજ આના પર ભાર મૂકવામાં આવે છે. વૈજ્ઞાનિક મિજાજ એટલે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, જે વૈજ્ઞાનિક અપ્રોચ છે, સાયન્ટિફિક અપ્રોચ છે તો તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. જ્ઞાનના પ્રચંડ વિસ્ફોટથી કેળવણી દ્વારા જ્ઞાનનિષ્ઠ અને અધ્યયનશીલ સમાજને ધ્યાનમાં રાખીને શિક્ષણના ધ્યેયને નિશ્ચિત કરવા જોઈએ. જે જ્ઞાનનો પ્રચંડ ભંડોળ છે એનો વિસ્ફોટ થઈ ગયો છે તો કેળવણી દ્વારા જે જ્ઞાનનિષ્ઠ, જ્ઞાન આપે એવું સમૃદ્ધ અને અધ્યયનશીલ એટલે કે જે શિક્ષણના ક્ષેત્રે હંમેશા આગળ રહે એવા સમાજને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. શિક્ષણના ધ્યેયને આપણે નિશ્ચિત કરવા જોઈએ. આમ આપનો મુદ્દો 3.4 એ સમાપ્ત થયો. તમે ફરીથી યાદ રાખજો કે મુદ્દો 3.4 તેમાં 4 પોઈન્ટ આપેલા છે. રાજકીય વિચારસરણી, જીવન વિશેની માન્યતા, ત્રીજો મુદ્દો સામાજિક અને આર્થિક સમસ્યા અને ચોથો મુદ્દો વિજ્ઞાન અને ટેકનોલોજી. હવે આપણે મુદ્દો 3.5 સ્તર અને સમયના સંજોગમાં કેળવણીના ઉદ્દેશ્યો તો તેની સમજૂતી મેળવીએ. હવે આપણે મુદ્દો 3.5 સ્તર અને કાળના સંદર્ભમાં કેળવણીના ઉદ્દેશ્યો તો તેના વિશે સમજૂતી મેળવીએ. જેમ જેમ સ્તર બદલાય, જેમ જેમ સમય બદલાય એવી જ રીતે કેળવણીનું સ્વરૂપ, કેળવણીના હેતુઓ એટલે કે કેળવણીના ઉદ્દેશ્યો તે પણ બદલાતા રહે તેની અહીંયા વાત કરવામાં આવી છે. કેળવણીના ઉદ્દેશ્યો દેશકાળની પરિસ્થિતિ મુજબ તેની અનુસાર પરિવર્તન પામતા રહે છે. જેમ દેશનો સમયગાળો બદલાય તેવી જ રીતે કેળવણીના ઉદ્દેશોમાં પણ બદલાવ આવતા રહે. માનવ જીવન અને સમાજ જીવનના પ્રવાહો જેમ જેમ પલટાતા જાય એટલે કે માનવ જીવન અને સમાજ જીવન બંને જેમ જેમ બદલાતું જાય તેમ તેમ શિક્ષણના ઉદ્દેશોમાં પણ પરિવર્તન આવે છે. તેથી કેળવણીના ઉદ્દેશ્યો તે પણ પરિવર્તનશીલ હોય છે. એ ક્યારેક જડ હોતા નથી, તે બદલાતા રહે છે. જીવનનું તત્વજ્ઞાન પણ કેળવણીના ઉદ્દેશ્યો નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આપણી લાઈફની ફિલોસોફી એ પણ કેળવણીના ઉદ્દેશ્યો નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ તત્વજ્ઞાન કેળવણીને ચોક્કસ દિશા આપે છે. આથી શિક્ષણના ચિંતકો અને દાર્શનિકો તેમને પોતાનું જીવન જે રીતે જોયું એ અનુસાર જીવનનું તત્વજ્ઞાન ઉદ્ભવ્યું અને તેમાંથી કેળવણીના ઉદ્દેશોનો પણ જન્મ થયો. એટલે કેળવણીનો કોઈ પણ એક ઉદ્દેશ્ય એ ક્યારેક અંતિમ ના હોઈ શકે, કારણ કે તે પરિવર્તનશીલ છે. સમય અને સ્તર બદલાતા કેળવણીના ઉદ્દેશોમાં પણ પરિવર્તન આવશે. તે સ્તર અને તે પ્રમાણે પરિવર્તન પામતા રહે છે. તે નીચેના દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થશે. પ્રોફેસર હુમાયુન કબીર તો તેમના દ્વારા કેળવણીના ધ્યેયો નિશ્ચિત કરવામાં નીચેના પરિબળો કોઈપણ સ્થળે અને સમયે નિશ્ચિત ભાગ ભજવે છે. જે પ્રોફેસર હુમાયુન કબીર છે તો તેઓ માત્ર પુસ્તકીય જ્ઞાનને જ કેળવણી આપી એવું ગણતા નહોતા. એમના મત મુજબ અહીંયા અમુક મુદ્દા આપેલા છે. જો એ મુદ્દા તમારા પાસે હોય તો તમે સાચી કેળવણી લીધી છે તેવું ગણવામાં આવે. જ્યાં પહેલો મુદ્દો છે
વ્યક્તિની આંતરિક શક્તિઓનો સર્વાંગીક વિકાસ, આપની અંદર છુપાયેલી બધી શક્તિઓનો વિકાસ થાય, આપણે તેનો સારો ઉપયોગ કરી શકીએ. જો આ ગુણ તમારી પાસે હોય તો તમારું કેળવણીનો ઉદ્દેશ્ય એ સાચો છે. એ સિવાય જે વ્યક્તિ જે સમાજ કે વિશ્વમાં રહે છે તેનું પર્યાપ્ત જ્ઞાન, તમે જ્યાં રહો છો તો તેનું આજુબાજુનું તમને સંપૂર્ણ જ્ઞાન છે કે નહીં, આ મુદ્દાનો પણ સમાવેશ કેળવણીના ઉદ્દેશ્યમાં લીધેલો છે. એ સિવાય સમાજની પ્રગતિ સાથે વ્યક્તિનું અનુકૂલન, જેમ જેમ સમાજની પ્રગતિ થાય તેમ તેમ વ્યક્તિ કેટલો અનુકૂલન બને, કેટલી જલ્દી તેનું એડેપ્ટેશન કરી લે, આ વસ્તુનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. વ્યક્તિની સનાતન મૂલ્યની ખોજ. સનાતન મૂલ્યની ખોજ એટલે કે વ્યક્તિ જે રસ્તે જઈ રહ્યો છે તો તે રસ્તો તેના માટે કેટલો સાચો છે એ સત્યની શોધ કરવી. જો તે વ્યક્તિનો આ ઉદ્દેશ્ય પૂર્ણ થઈ જાય તો તેને સાચી કેળવણી મેળવી છે. આ ઉપરાંત તત્કાલીન સમાજની જરૂરિયાતો તો એ પૂરી કરી શકે કે નહીં કરી શકતો તે પણ કેળવણીનો એક ઉદ્દેશ્ય રહેલો છે. સમાજનો તત્કાલીન સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય, સાંસ્કૃતિક ભાવો સાથે જોડાણ રાખવું. તત્કાલીન રાજકીય વિચારસરણી, જે હાલની સરકાર છે તો તેના પ્રત્યે વ્યક્તિનું મંતવ્ય શું છે, તે વ્યક્તિ સરકાર પ્રત્યે કેવો સાવ પ્રતિસાદ રાખે કે મતભેદ રાખે. જો તમે આ વિચારસરણીને સારી રીતે સમજી શકો તો તમે સાચી કેળવણીના રસ્તે જઈ રહ્યા છો અને તમારું ઉદ્દેશ્ય પૂર્ણ થાય છે. આ સિવાય તત્કાલીન જે તે સમાજની શ્રદ્ધાઓ, વલણો અને માન્યતાઓ તેમજ પ્રણાલિકાઓ, તમારા પોતાની શ્રદ્ધા, માન્યતાઓ અને જે પ્રણાલિકાઓ છે કેટલો તમે વિશ્વાસ કરો, કેટલો તે સાર્થક નીવડે. રાષ્ટ્રની વિચારસરણાઓ, આપણા દેશની વિચારસરણા અને તમારી વિચારસરણા કેટલો તાલમેલ ખાય. જેટલું તમે સારું વિચારશો રાષ્ટ્ર પ્રત્યે તેટલું સારું તમારું થશે. આ વિચારસરણીને પણ કેળવણીના ઉદ્દેશ્યમાં રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય લક્ષ્યાંકો, આકાંક્ષાઓ અને સંપેક્ષાઓ, આપણા દેશના લક્ષ્યાંકો અને આકાંક્ષાઓ કઈ દિશામાં જઈ રહી છે, આ વસ્તુને પણ કેળવણીના ઉદ્દેશ્યમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ બધી બાબતોના સંદર્ભમાં, સ્તર અને કાળના સંદર્ભમાં કેળવણીના ઉદ્દેશ્યો કેવી રીતે પરિવર્તન પામતા રહ્યા છે તે જોઈશું. હવે આપણે સમય અને સ્તર મુજબ કેવી રીતે કેળવણીના ઉદ્દેશ્યો એ બદલાતા રહ્યા છે તો તેના વિશે સમજૂતી મેળવીશું. સમયના સંદર્ભમાં કેળવણીના ઉદ્દેશ્યો. સમય બદલાતો રહ્યો એવી રીતે કેળવણીના ઉદ્દેશ્યો પણ બદલાતા રહ્યા તો તેને અહીંયા સમજૂતી આપેલી છે, જ્યાં કીધેલું છે પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી, જે પ્રાચીન ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ હતી, એ સિસ્ટમમાં કેળવણીનો મહત્વનો ઉદ્દેશ્ય સા વિદ્યા યા વિમુક્તએ. એનો અર્થ શું થાય? જે મુક્તિ અપાવે તે સાચી વિદ્યા. કારણ કે તે સમયે પ્રજા ધર્મનિષ્ઠ હતી, ધર્મને પાળનારી હતી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 તત્વો હતા, એ મહત્વના પુરુષાર્થો હતા. આથી તે સમયમાં મોક્ષ પ્રાપ્તિ કરવી એ જીવનનું પરમ અને ચરમ લક્ષ્ય માનવામાં આવતું હતું. તેથી કેળવણી દ્વારા તેને મહત્વ આપવામાં આવતું હતું. પ્રાચીન સમયગાળો હતો તો તેમાં ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થને મહત્વ આપવામાં આવતું હતું. પ્રજા ધર્મનિષ્ઠ હતી, ધર્મનું પાલન કરનારી હતી, તેમજ તે સમયે મોક્ષ પ્રાપ્તિ કરવી તો તેને જ પરમ અને ચરમ લક્ષ્ય માનવામાં આવતું હતું. આ પ્રાચીન સમયગાળાની વાત થઈ. પરંતુ સમયમાં પરિવર્તન આવતા સમાજ અને રાષ્ટ્રની આકાંક્ષાઓ અને જરૂરિયાતોમાં પણ પરિવર્તન આવતા ગયા. સમયમાં પરિવર્તન આવ્યો એવી રીતે સમાજ અને રાષ્ટ્ર તો બંનેમાં પણ પરિવર્તન આવતા ગયા. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાં, આપણો દેશ આઝાદ થયો નહોતો તે પહેલાં, ભારતમાં જ્ઞાન પ્રાપ્તિ, માહિતી અને કેળવણીનો મહત્વનો ઉદ્દેશ્ય માનવામાં આવતો હતો. આપને જ્ઞાન પ્રાપ્તિ કરવી એ આપનો દેશ આઝાદ થયો હતો એના પહેલાંનો ઉદ્દેશ્ય હતો. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ હવે આપણને સ્વતંત્રતા મળી ગઈ. સ્વતંત્રતા બાદની વાત કરીએ તો સ્વતંત્રતા બાદ એક રાષ્ટ્ર તરીકે ભારતની જરૂરિયાતો બદલાઈ, આપણા દેશની જરૂરિયાતો બદલાઈ ગઈ. પહેલાંના જે સમયમાં માત્ર જ્ઞાન પ્રાપ્તિ માટે જ શિક્ષણ મેળવવું, હવે એ જરૂરિયાતો રહી નથી. પરંતુ સ્વતંત્રતા બાદ મુખ્યત્વે આપણા જીવન નિર્વાહ માટે આપણે કેળવણીનો ઉપયોગ કરવા લાગ્યા. ઉત્પાદકતામાં વધારો કરવા માટે, પ્રોડક્શનમાં વધારો કરવા માટે કેળવણીની જરૂરિયાત પડી. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આધ્યાત્મિક મૂલ્યો તો તેની પૂર્તિ માટે પણ કેળવણીની જરૂરિયાત પડી. એક દેશના ઉત્તમ નાગરિક તરીકે નાગરિકતા કેવી રીતે બજાવવી તો તેની સમજણ પણ આપણને કેળવણીએ આપી. આમ કેળવણીના એવા ઉદ્દેશ્યો કે કેળવણીના ધ્યેયોને મહત્વ બન્યા. પ્રાચીન સ્પાર્ટામાં એટલે કે કેવો સમયગાળો? જ્યાં મોટા દેશો હોય તો નાના દેશો ઉપર હુમલા કરતા અને એ દેશોને પોતાના કબજામાં કરતા. એ સમયગાળામાં જ્યાં અન્ય દેશો વારંવાર આક્રમણ કરતા હતા ત્યાં
લશ્કરી તાલીમ આપવા માટે કેળવણી. ત્યાં કેળવણીનો ઉપયોગ એ મિલિટરી ટ્રેનિંગ માટે થતો હતો. રાષ્ટ્રના સંરક્ષણ માટે પણ કેળવણી આપવામાં આવતી હતી અને જે લશ્કરી એટલે કે ડિફેન્સના જે હેતુઓ હતા તો એની પૂર્તિ કરવામાં આવતી હતી. સમયની જરૂરિયાતને અનુલક્ષીને સ્વાતંત્ર્ય ભારતની જરૂરિયાતોને અનુલક્ષીને પરાપૂર્વના કેળવણીના ધ્યેયોમાં પણ પરિવર્તન આવ્યું. હવે શું થયું? આપણો દેશ આઝાદ થઈ ગયો. દેશના તમામ વ્યક્તિ શિક્ષિત બને અને કેળવણી પ્રાપ્ત કરે તો તેની મુહિમ ચાલુ કરવામાં આવી. જ્યાં 1964ના અંદર નિમાયેલ કોઠારી કમિશન. આ કોઠારી કમિશન વિશે આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. તો એ કોઠારી કમિશને ભારતની પ્રવર્તમાન અને ભાવિ જરૂરિયાતોને અત્યાર હાલની એટલે એ સમયની અને જે ભવિષ્યની એ જરૂરિયાતોને અનુલક્ષીને કેળવણીના ધ્યેયો નિશ્ચિત કર્યા હતા. તેમણે પોતાની રીતે કેળવણી એજ્યુકેશનના ધ્યેયો નક્કી કર્યા હતા. તે સમયની માંગ દર્શાવે છે. તેમણે ભારતના અનુસંધાનમાં 4 ધ્યેયો દર્શાવ્યા છે. કોઠારી કમિશન દ્વારા મુખ્યત્વે 4 ધ્યેયો આપવામાં આવ્યા હતા. ઉત્પાદકતા માટે વૃદ્ધિ એટલે કે પ્રોડક્શન વધે. જે મજૂરો કારખાનામાં કામ કરે તો તેમનાથી કેવી રીતે ઉત્પાદકતા વધારવી તેના માટે કેળવણી આપવી, એને ઉત્પાદકતાની કેળવણી કહેવાય. બીજું કીધું સામાજિક અને રાષ્ટ્રીય એકતા માટે કેળવણી. એ સમયે ધાર્મિક જનૂનો ખૂબ ચાલતા હતા. આતંકવાદ પણ ચાલતો હતો અને બળવાખોરી પણ ચાલતી હતી. તો આ સમસ્યામાંથી બહાર આવવા અને રાષ્ટ્રીય એકતા નેશનલ યુનિટી આને પ્રોત્સાહન આપવા માટે સામાજિક અને રાષ્ટ્રીય એકતા એના માટે પણ કેળવણી આપવામાં આવી હતી. એવો એક ગોલ એક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કીધું કેળવણી દ્વારા આધુનિકીકરણ, જે 1964ના અંદર કમિશન નોંધાઈ હતી. તો આવનાર સમયમાં આધુનિકીકરણને કેવી રીતે સ્વીકાર કરવો તો તેનો ઉદ્દેશ્ય પણ કેળવણીમાં રાખવામાં આવ્યો હતો. અને ચોથો મુદ્દો સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ. આપણામાં સામાજિક મૂલ્યોનો વિકાસ થાય, આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ થાય અને નૈતિક મૂલ્યોનો વિકાસ થાય. તો આ જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી. આ ઉપરાંત અમેરિકાએ પણ સમયની માંગને અનુસરીને તેના કેળવણીના ધ્યેયમાં વર્ધી હોમ મેમ્બરશિપ આ ખ્યાલનો ઉમેરો કર્યો હતો. વર્ધી હોમ મેમ્બરશિપ એટલે શું? કે તમે ઘરના સદસ્ય છો અને વર્ધી છો એટલે કે લાયક સદસ્ય છો. લાયક આપણે ક્યારે બને? જ્યારે આપણે કમાઈને આપીએ. તો એ વખત કેળવણીનો આ ધ્યેય પણ આપવામાં આવ્યો હતો કે તમે પોતાના સમાજ અને ઘર માટે લાયક સદસ્ય બનો. આ ઉપરાંત એ સમયમાં સ્વસ્થ ગૃહ જીવન માટેની કેળવણી એટલે આપણું ઘર સંસાર સારી રીતે ચાલી શકે તેના માટે પણ કેળવણી આપવામાં આવતી હતી. કારણ કે એ સમયમાં છૂટાછેડાનું પ્રમાણ જે ડાયવોર્સ હતું તો તેનો રેશિયો એ વધી રહ્યો હતો. તે દિશામાં આ ધ્યેયને દાખલ કરવામાં આવ્યો હતો. આમ મિત્રો આપણે સમયના સંદર્ભમાં કેળવણીના જે ઉદ્દેશ્ય છે તો તે મુદ્દો સમજી લીધો. હવે આપણે સ્થળના સંદર્ભમાં કેળવણીના ધ્યેયો રાખવામાં આવ્યા હતા તો તેના વિશે સમજૂતી મેળવી લઈએ. હવે આપણે સ્થળના સંદર્ભમાં જે કેળવણીના ઉદ્દેશ્યો છે તે કેવી રીતે બદલાય તો તેના વિશે સમજૂતી મેળવી લઈએ. જુદા જુદા સ્થળો અને જુદા જુદા રાષ્ટ્રોમાં કેળવણીના ઉદ્દેશ્યો શા કારણે જુદા છે તો તેની અહીંયા સમજૂતી આપવામાં આવી છે. બુકમાં કીધું એ મુજબ જુદા જુદા રાષ્ટ્રો અને સ્થળના સંદર્ભમાં કેળવણીના ધ્યેયો યા ઉદ્દેશ્યો પણ પરિવર્તન પામતા હોય છે. જુદા જુદા રાષ્ટ્રો અને જુદા જુદા સ્થળો તો તેમની જે જરૂરિયાતો તો એ મુજબ કેળવણીના ધ્યેયો પણ બદલાતા રહે છે. અહીંયા કીધું છે જે તે સ્થળ અથવા રાષ્ટ્રની જરૂરિયાત અનુસાર કેળવણીના ધ્યેયો નિશ્ચિત થતા હોય છે. જે તે સ્થળના સમાજની જરૂરિયાત જેમ જેમ બદલાય તેમ તેમ કેળવણીના ઉદ્દેશ્યો તો તેમાં પણ બદલાવ આવતો રહે છે. એટલે કે અહીંયા સમાજની પણ વાત કરેલી છે. સમાજની પોતાની જરૂરિયાતો જેમ જેમ બદલાય તેમ તેમ કેળવણીના ઉદ્દેશો પણ બદલાતા રહે છે. અહીંયા ગ્રીસ દેશની વાત કરી. જેમ કે ગ્રીસ દેશ તો તેના અંદર એથેન્સમાં ગણરાજ્યો હતા. આ ગણરાજ્યોના અંદર નાગરિકતાની તાલીમ એટલે કે એજ્યુકેશન ફોર સિટીઝનશીપ આને મુખ્ય ધ્યેય રાખવામાં આવ્યો હતો. એટલે કે ગ્રીસ દેશમાં કેળવણીનો એક ઉદ્દેશ્ય નાગરિકોને તાલીમ મળે, એજ્યુકેશન ફોર સિટીઝનશીપ તો આને ધ્યાનમાં રાખવામાં આવતું હતું. એ જ રીતે સ્પાર્ટા જેવા દેશોની વાત કરી. ત્યાં ગ્રીસમાં રાજ્યમાં બહાર આક્રમણના ભયને લીધે સંરક્ષણ માટેની તાલીમ એટલે કે સંરક્ષણ માટેની કેળવણી મિલિટરી ટ્રેનિંગને મહત્ત્વ આપવામાં આવતું હતું. સ્પાર્ટાના જે રાષ્ટ્રો હતા તો એ બાજુ જે બાહ્ય આક્રમણથી પોતાના રક્ષણ માટે, પોતાના બચાવ માટે તે લોકોને તાલીમ આપવામાં આવતી હતી. એને શું કહેવાય? સંરક્ષણ માટેની કેળવણી એટલે કે મિલિટરી ટ્રેનિંગ. આમ જુદા જુદા સ્થળ અને જુદા જુદા રાષ્ટ્રો એ મુજબ કેળવણીના ઉદ્દેશ્ય પણ બદલાતા રહે. ગ્રીસ દેશના અંદર એજ્યુકેશન ફોર સિટીઝનશીપ અને સ્પાર્ટા દેશોના અંદર મિલિટરી ટ્રેનિંગ તો આને કેળવણીના ઉદ્દેશ્ય તરીકે રાખવામાં આવ્યું હતું. બીજા ફકરામાં કીધું
જે તે સ્થળ અથવા રાષ્ટ્રની જરૂરિયાતને અનુલક્ષીને કેળવણીના ધ્યેય નિશ્ચિત થતા હોય છે. અહીંયા અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન કે ચીન આ દેશો આપ્યા તો તેમાં ક્યારેક પણ કેળવણીના ધ્યેયો, કેળવણીના ઓબ્જેક્ટિવ્સ એ ક્યારેક સરખા ન હોઈ શકે. અમેરિકા અને ઇંગ્લેન્ડમાં લોકશાહી શાસન પ્રણાલી છે. આપણે જોયું હતું એ મુજબ રાજકીય વિચારસરણી તે પણ કેળવણીના ઉદ્દેશ્યમાં મહત્વનો ભાગ ભજવે છે. એવી રીતે જ અમેરિકા અને ઇંગ્લેન્ડ દેશો, આ બે દેશોના અંદર કેળવણીના ઉદ્દેશ્યને લોકશાહી પ્રણાલી એ અસર કરે છે. તેથી ત્યાં એજ્યુકેશન ફોર ડેમોક્રેટિક લિવિંગ, લોકશાહી જીવન માટે કેળવણી, વ્યક્તિનો સુસંવાદી વિકાસ, વ્યક્તિનો સર્વાંગી વિકાસ આ ધ્યેય પર ભાર મૂકવામાં આવે છે. અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા લોકશાહી દેશો હોય તો તે બાજુ લોકશાહી જીવન માટેની કેળવણી, વ્યક્તિનો સુસંવાદી માટેની કેળવણી, વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય તો તેના માટેની કેળવણી, એના પર ભાર મૂકવામાં આવ્યો છે. હવે આપણા ભારત દેશની વાત કરી. આપણા ભારત દેશમાં પણ ડેમોક્રેટિક એટલે કે લોકશાહી શાસન પ્રણાલી છે. તો આપણા દેશના અંદર આંતરરાષ્ટ્રીય સમજ માટે કેળવણી શા માટે આપવામાં આવે? આપણે આંતરરાષ્ટ્રીય સમજણ મેળવી શકીએ, વિશ્વ સાથે કનેક્ટ થઈ શકીએ. શાંતિ માટે કેળવણી, આપનું એક સૂત્ર છે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ મારું પરિવાર છે. તેમાં શાંતિની પણ વાત કરવામાં આવી છે. આવા ઉદ્દેશ્ય આપની કેળવણીમાં આપવામાં આવ્યા છે. માટે કેળવણી જેવા ધ્યેયો ઉજાગર થઈ રહ્યા છે. હવે અહીંયા ચીન અને રશિયા, તો આ દેશોની વાત કરવામાં આવી છે. ચીન અને રશિયા તો એ સામ્યવાદી દેશો છે, કમ્યુનિઝમ દેશ છે. તો તે બાજુ સમાજને મહત્વ આપવામાં આવે, વ્યક્તિને નહીં પરંતુ સમાજને મહત્વ આપવામાં આવે. ચીન અને રશિયા જેવા દેશોમાં જ્યાં સામ્યવાદી શાસન હતું, કમ્યુનિઝમ જે લોક પ્રણાલી હતી, તો તેમાં તંત્રની સમાજ વ્યવસ્થાને અનુસરીને કેળવણીના સામાજિક ધ્યેયના ઉગ્ર સ્વરૂપ પર વધારે ભાર મૂકવામાં આવતો હતો. સામાજિક સંરચના પર ભાર મૂકવામાં આવતો હતો. ચીન અને રશિયા જેવા દેશો હોય તો ત્યાં વ્યક્તિ હોય તે સમાજ અને રાષ્ટ્ર આ બંનેને સમર્પિત થઈ જાય. તેથી પોતાના હિતોનું બલિદાન એ સમાજની વેદી પર આપવાનું હોય છે. તેથી વ્યક્તિનો વિકાસ એ સામાજિક શ્રેય માટે થાય તેવું ઈચ્છવામાં આવે છે. ચીન અને રશિયા જેવા દેશોમાં સમાજમાં વ્યક્તિનો વિકાસ થાય તો તેવું ઈચ્છવાનું આવે. હવે આફ્રિકા જેવા દેશોની વાત કરી જે સાવ પછાત છે કે વિકાસશીલ છે, તો ત્યાંની સમાજના અને રાષ્ટ્રની જરૂરિયાતને અનુલક્ષી કેળવણીના ધ્યેયો નક્કી કરવામાં આવ્યા છે. આફ્રિકા જેવા પછાત દેશોમાં સમાજ અને રાષ્ટ્ર તો આ બંનેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કેળવણીના ધ્યેયો નક્કી કરવામાં આવ્યા છે. આમ જે તે સ્થળના સમાજની અને રાષ્ટ્રની આવશ્યકતાના અનુસંધાનમાં કેળવણીના ધ્યેય નિશ્ચિત થતા હોય છે. આમ તમે આ મુદ્દો સમજી ગયા હશો. સૌ પહેલાં ગ્રીસ દેશની વાત કરી, ત્યાં એજ્યુકેશન ફોર સિટીઝનશીપ. એ પછી સ્પાર્ટા દેશોની વાત કરી. સ્પાર્ટા દેશોના અંદર મિલિટરી ટ્રેનિંગને પ્રાધાન્યતા આપવામાં આવતું હતું. ત્યારબાદ અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશોની વાત કરી જ્યાં લોકશાહી શાસન પ્રણાલી અસ્તિત્વમાં છે. અને એ પછી આપણા ભારત દેશની અને છેલ્લે ચીન, રશિયા અને એ પછી આફ્રિકાની વાત કરવામાં આવી છે. આમ આપનો આ મુદ્દો પૂર્ણ થાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપનો ભાગ નંબર 3 એ પણ પૂર્ણ થાય છે. આપણે આજે 3.4 અને 3.5 તો આ બંને મુદ્દા વિશે સમજૂતી મેળવી. આવનાર વિડીયો લેક્ચરમાં આપણે 3.6ની શરૂઆત કરીશું, જ્યાં તમારે કેળવણીના વ્યક્તિગત અને સામાજિક હેતુઓ આ બંને આપેલા છે. જેમાં પાર્ટ 1ના અંદર આપણે કેળવણીના વ્યક્તિગત હેતુઓ તો તેની સમજૂતી મેળવીશું. આ વિડીયો લેક્ચરના અંદર તમને કંઈ પણ સમજણ ના પડી હોય અથવા કોઈ પણ ક્વેરી હોય તો તમે આપણા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આ ઉપરાંત તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર પણ કરજો. જો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ભવિષ્યમાં તમને ઉપયોગી એવા વિડીયો લેક્ચર્સ આપણે લાવતા રહીશું. અંતે જય હિન્દ, જય ભારત.